ની સિઝનમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહમાં 116 લોકોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 8 ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આ ઋતુ દરમિયાન બીમાર થવાથી બચવા માટે બહાર ખાવાનું ટાળવું જોઈએ, તેમજ ઘરની આજુબાજુ અથવા ઘરના કોઈ જગ્યા પર વરસાદી પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ। વસ્તુ કે આપણા ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ। જૂના આપણા ખરા તૂટેલા ફૂટેલા ભંગાર કે એવી જગ્યાએ પાણી એમાં ભરાઈ ન રહેતું હોય એનું ધ્યાન રાખવું જોઈએ। પ્લસ આપણી નજીકના એરિયામાં કોઈ પણ લોકલ ઓથોરિટીને કહીને માછલીના પોરા મુકાવવા જોઈએ અને પાણીનું કોઈ જગ્યાએ કલેક્શન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। લલિત વસોયાએ ઇટાલિયાને નોટિસ ફટકારી। કોંગ્રેસના પૂર્વ એમએલએ વસોયાએ નોટિસ ફટકારી છે। વિસાવદર ચૂંટણી સમયે બદનામ કરવાનો આરોપ મુકાયો। ગોપાલ ઇટાલિયા સામે બદનામીની નોટિસ ફટકારાઈ। 10 કરોડનો બદનામીનો દાવો કરતી નોટિસ અપાઈ છે। ચૂંટણી સમયે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મુકાયો છે। વસોયાએ વકીલ મારફતે આ નોટિસ આપી છે। નોટિસ પર એમએલએ ગોપાલ ઇટાલિયા બોલ્યા, મને નોટિસથી ડર નથી લાગતો, જવાબ આપીશ। ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું। મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો। એ અમારું કામ છે નોટિસ આપવી, એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે। મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી નોટિસ તો હાથમાં આવવાથી હજી નોટિસ જ મળી નથી। કઈ નહીં ભાઈ, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામકાજ કઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે। વડોદરાથી સમાચાર। ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ। વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ આઇકોન સોસાયટીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની। સવારે સી ટાવરના ફ્લેટ નંબર 101માં ધડાકો થયો। મકાન માલિક મિતુલભાઈ ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં ખસેડાયા। બ્લાસ્ટના કારણે મકાનમાં માલસામાનને નુકસાન પહોંચ્યું। પ્રચંડ અવાજથી આસપાસના રહીશો ઘરથી બહાર દોડી આવ્યા। ગેસ પાઇપલાઇન લીકેજ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે। ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। અમરેલી સિવિલમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો। જૂની અદાવતમાં હત્યાનો પ્રયાસ થયાનો ખુલાસો થયો। જૂની માથાકૂટમાં 3 લોકો પર કાર ચડાવી દેવાઈ હતી। અમરેલી પોલીસે હિટ એન્ડ રનમાં ખુલાસો કર્યો। સાવરકુંડલામાં 2 દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી। મંદુકના કારણે આ ઘટનાને અંજામ અપાયો હતો, જેમાં સામસામી અદાવતમાં કાર ચડાવી દેવાઈ હતી, જેમાં ઇજાગ્રસ્ત 3 વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી। સિવિલ હોસ્પિટલમાં 2 લોકો સારવારમાં હતા તે સમયે ચા પીવા જતા આ બનાવ બન્યો। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। 29 તારીખના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ બેગડા અને સામા પક્ષે ભરતભાઈ કેતરિયા બંને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હતા અને હાલમાં I-20 કાર ભરતભાઈના ભાઈ જયસુખભાઈના દ્વારા રવિભાઈને મારી નાખવાના ઈરાદે ચડાવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। હાલમાં પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરેલ છે। મળેલ માહિતી મુજબ ઝઘડાનું મૂળ કારણ જે સાવરકુંડલા ખાતે ક્રોસ કમ્પ્લેન થઈ છે એ સંદર્ભમાં છે। નવસારીના વાંસદા તાલુકામાં આવેલા કુરેલિયા ગામમાં સરપંચ વિજેતા બનતા યુવાનનો બિયર પીતો વિડીયો વાયરલ થયો। ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ વિજય રેલી નીકળી હતી, જેમાં યુવાન બિયર પીતો હોય તેવું જોવા મળ્યું। વિડીયો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। સાથે જ રેલીની પરવાનગી કોણે લીધી હતી તે મામલે પણ તપાસ કરાઈ રહી છે। સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રોલો પાડવા હાથમાં હથિયાર સાથે રીલ બનાવી ઘાતક હથિયાર સાથે રીલ બનાવી વાયરલ કરાઈ। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની આ ઘટના। હથિયાર યુવાન પાસે ક્યાંથી આવ્યું તે એક સવાલ છે। પોલીસ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું।
સુરતમાં પોલીસના ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે. ખાણીપીણીની હોટેલના માલિક સાથે ગેરવર્તન, પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો. રાત્રે મોડે સુધી કેમ હોટેલ ચાલુ રાખી તેમ કહી માર મરાયો. અભદ્ર ભાષાનો ઉપયોગ કરી થપ્પડો ઝીંકી. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે એસટી બસનો સ્ટોપ ન અપાતા 50થી વધુ વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે. અંતે એસટી વિભાગના ડેપો મેનેજરે સ્થળ પર આવી બસને ઊભી રાખવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડુંગરપુરથી જૂનાગઢ, ખડિયા, બગડુ સહિતના આજુબાજુના ગામોમાં વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ડેપો મેનેજર દ્વારા તમામ માંગણી પૂરી કરવાની ખાતરી અપાતા અંતે આંદોલન સમેટાયું. અમે કાયમ ભણવા આવીએ તો બસ રોકે નહીં, અને બસ રોકે તો અડધાને લઈ જાય અને અડધા અહીંયા રહી જાય અને પછી બસ જવા દે. મોડું થઈ જાય છે ભણવા જવામાં. અવારનવાર 3 દિવસ થયા 2 કલાક ને કલાક લેટ આવેલી હતી બસ ને. એના માટે રેગ્યુલર કરવા માટે અમે ડેપો મેનેજરને ફોન કર્યો તો એને ફોન અમારો રિસીવ ના કર્યો, અને ઉલટાના જે ડ્રાઈવર છે એ બાળકો જે વિદ્યાર્થી છે એને ધમકાવી અને પોતે એમ કહે છે કે અમે તમારી ઉપર ફરિયાદ કરશું, અમારી બસ નો રોકતા. જે રેગ્યુલર બસો ચાલે છે અને જેમાં લોકલોમાં સ્ટોપ આપેલ છે એ બધી બસો જે અહીંયા સ્ટોપ કરશે, કારણ કે અમુક વિભાગોની જે બસોમાં સ્ટોપ નથી આપેલ એમાં પણ અમે અહીંથી લેખિત રજૂઆત કરી અને એમાં પણ સ્ટોપ એડ કરાવી દેશે. જે નોન ઇન્ટરસિટી અને એક્સપ્રેસ બસો જે છે એમાં પણ જે મેઇન સ્ટોપ છે એ મેઇન સ્ટોપ અપાવી દેશે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપ કાર્યકર્તાએ જાહેર શૌચાલય તોડી પાડ્યું. એએમસીની મંજૂરી વગર શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. શ્રીજી ચાયવાલા દુકાનના માલિક છે ભાજપ કાર્યકર્તા. શાસ્ત્રીનગરમાં શ્રીજી ચાયવાલા પાસે શૌચાલય હતું. દુકાન બહાર આવેલું શૌચાલય તોડી પડાયું. અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલા જે કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ત્યાં અનેક કોમર્શિયલ એકમો પણ આવેલા છે. આ દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું તે ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે શાસ્ત્રીનગર પાસે આવેલી સૌથી મોટી હાઉસિંગ સોસાયટી છે. તેની સાથે તેની નીચે અનેક કોમર્શિયલ દુકાનો પણ આવેલી છે. અને અહીં જ આજે 4 રસ્તા પર હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું જે અહીં માટી અને જે અહીં કાટમાળ જોવા મળી રહ્યું છે તે કાટમાળ પહેલાં અહીં 2 દિવસ પહેલાં અહીં જાહેર જે કહી શકાય કે ટોયલેટ હતું. લોકો અહીં શૌચાલય માટે આવતા હતા એ પ્રકારનું ટોયલેટ હતું, પરંતુ અહીંના જે આ વેપારીઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાનો જે રીતે દાવો છે કે શ્રીજી ચાયવાલા દ્વારા આખું જે શૌચાલય છે તે તોડી દેવામાં આવ્યું છે અને તેને સાથે જ જેવી જાણ મહાનગરપાલિકાને થાય છે મહાનગરપાલિકા તેને દંડ પણ ફટકારે છે અને 50,000નો દંડ ફટકારે છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર મહાનગરપાલિકાની આખું જે ટોયલેટ છે તે તોડી દેવામાં આવ્યું હતું અને વર્ષોથી આ ટોયલેટ છે તે અહીં રહ્યું હતું અને એના જે વેપારીઓ છે તે તેનો ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા હતા. મહાનગરપાલિકાનો નિયમ હોય છે કે કોઈ પણ ટોયલેટ જ્યારે આપ તોડી રહ્યા છો તો તમારા સ્થાનિક જે કોર્પોરેટરો છે તે સ્થાનિક કોર્પોરેટરોએ તમારે એ બાંહેધરી છે તેને આપવાની હોય છે અને એ 4 કોર્પોરેટરોની સહમતિ બાદ એ જે કહી શકાય ટોયલેટ તોડવા માટે ઠરાવ થતો હોય છે, ત્યારબાદ જ એ ટોયલેટ છે એ તોડવામાં આવતું. પરંતુ દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે જાહેર અહીં ટોયલેટ હતું, પરંતુ આખું ટોયલેટ છે હાલ અહીં તોડી દેવામાં આવ્યું છે અને એ કહી શકાય કે હવે એ જે માલિક છે તેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આખું જે ટોયલેટ છે ફરી મહાનગરપાલિકાના સ્વખર્ચે એ બનાવી દઈશું. સાથે એ પણ એક કહેવામાં આવી રહ્યું છે કે જે ટોયલેટ તોડવામાં આવી રહ્યું હતું એ ટોયલેટ જે તોડ્યું છે તે વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તે પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરવામાં આવ્યું છે. ગુજરાતની તેની સાથે પણ વાત પણ પ્રયાસ કર્યો હતો. તે પૂજન પાર્ક નામના વ્યક્તિનું કહેવું છે કે અમે સ્વયંભૂ અમારા ખર્ચે ફરી ટોયલેટ છે તે બનાવી દઈશું. કોઈ અકસ્માતિક રીતે અન્ય કામ કરવા જતાં આ ટોયલેટ તૂટ્યું છે, પણ ચોક્કસ માની શકાય કે જાહેર ટોયલેટને તોડવામાં આવ્યું છે તેને લઈને મહાનગરપાલિકા તપાસ પણ કરી રહી છે. તો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પૂજન પારેખ તેઓ સ્વયં એ પણ સ્વીકાર્યું છે કે અમે નવ અમારા સ્વખર્ચે આખું ટોયલેટ છે તે અહીં બનાવી દઈશું. તેમના અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.